વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા પરમ મિત્ર અને વૈષ્ણવ સંપ્રદાયના સંદીપભાઈ નામના એક વૈષ્ણવે મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું ગધેડા અને ઊંટની ઉપર બેસવાથી આપણે એનું પ્રાયશ્ચિત કરવું પડે અને શાસ્ત્રોમાં એ સંબંધમાં કંઈક વિધાન થયું હોય તો કૃપા કરીને આપ અમને જણાવો. આ પ્રમાણે સંદીપભાઈએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા ગાય છે, ગધેડા છે અને ઊંટ ઉપર જો સવારી થઈ જાય તો એણે પ્રાયશ્ચિત કરી લેવું, એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો આપણા પિતામહ મનુ મહારાજ મનુસ્મૃતિના 12મા અધ્યાયના 55મા શ્લોકની અંદર કહે છે કે ગો અશ્વસ્ત્ર ગર્દભારોહણમ પાપમ પ્રાયશ્ચિત્તમ. અર્થાત કે ગાય, ઘોડા, ઊંટ અને ગધેડા ઉપર અનધિકારી જો આરોહણ કરે તો એ પાપ ગણાય છે અને તે માટે પ્રાયશ્ચિત નિર્ધારિત કરવામાં આવેલું છે. એ પ્રાયશ્ચિત એને કરી લેવું. સંન્યાસી છે અર્થાત કે ત્યાગાશ્રમી છે, અને ત્યાગાશ્રમી જો ગાય છે, ઘોડા છે, ઊંટ છે અને ગધેડાની ઉપર સવારી કરે તો એણે એનું પ્રાયશ્ચિત કરી લેવાનું છે. ત્યાગાશ્રમી સિવાય જે ગ્રહસ્થ છે, એ ગ્રહસ્થ છે એ લોકોએ ઘોડાની ઉપર બેસવાની છૂટ છે, પરંતુ ગાય છે, ઊંટ છે અને ગધેડાની ઉપર તો ગ્રહસ્થએ પણ બેસવાનું નથી. કારણ કે જો ગ્રહસ્થ હોય કે પછી ત્યાગાશ્રમી હોય, ગાય, ઊંટ કે ગધેડાની ઉપર બેસે ને તો એણે એનું પ્રાયશ્ચિત કરવાનું શાસ્ત્રોની અંદર કહેલું છે. કયું પ્રાયશ્ચિત? તો એ સંબંધમાં નિર્ણય સિંધુ પ્રાયશ્ચિત ખંડમાં કમલાકાર ભટ્ટ કહે છે કે ગર્દભો સ્ત્રીયારૂઢસ્ય પ્રાયશ્ચિત્તમ એકાહમ પ્રાજાપત્ય અથવા તર્પણ પૂર્વકમ સ્નાનમ. અર્થાત કે ગધેડા અથવા ઊંટ કે ગાય ઉપર આરોહણ કરનારાએ એક દિવસનું પ્રાજાપત્ય વ્રત પ્રાયશ્ચિત રૂપે કરવું. અર્થાત એણે એક દિવસ પર્યંત જ પ્રાજાપત્ય વ્રત એના પ્રાયશ્ચિત રૂપે કરવાનું છે, અથવા તો તર્પણ કરીને, દેવતાઓ છે, પિતૃઓ છે એની પછાડી તર્પણ કરીને એણે સ્નાન કરવાનું છે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત કમલાકાર ભટ્ટે નિર્ણય સિંધુની અંદર બતાવેલું છે. તે જ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ 3ય અધ્યાયના 262મા શ્લોકની અંદર કહે છે કે ગર્દભારૂઢ શુદ્ર સંપર્ક દોષવત સ્નાનમ કુર્યાત. અર્થાત કે ગધેડા ઉપર બેસનાર વ્યક્તિએ અંત્યજ લોકોના સંપર્ક સમાન દોષ માનવો જોઈએ અને પોતાના દોષની શુદ્ધિને અર્થે એણે સ્નાન કરવું જોઈએ. મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ કેવલ સ્નાન કરવાની આજ્ઞા આપેલી છે, જ્યારે કમલાકાર ભટ્ટ કહે છે કે પ્રાજાપત્ય વ્રત કરવું અથવા તો દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરી સ્નાન કરવું. બેમાંથી એક વિકલ્પ કોઈ પણ અપનાવી શકે છે. એટલે ગાય છે, ગધેડા છે કે ઊંટ છે, એના પર જો જાણી જોઈને કે અજાણતા પર બેસાઈ જાય ને, એની સવારી થઈ જાય ને, તો એણે એના પ્રાયશ્ચિત રૂપે પ્રાજાપત્ય વ્રત કરવાનું છે, અથવા તો
દેવતાઓ અને પિતૃઓ પછાડી તર્પણ કરીને સ્નાન કરવાનું છે. આ પ્રમાણેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. માટે ભક્તો ભલા થઈને ક્યારેય પણ ઊંટ છે કે ગધેડા છે એના પર બેસતા નહીં. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર ઊંટ અને ગધેડાને એકદમ નિમ્ન પશુઓની અંદર ગણવામાં આવેલા છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે રણ પ્રદેશમાં ગયા હોય તો અમારે શું કરવું? તો રણ પ્રદેશની અંદર અપવાદ છે, પરંતુ એ રણ પ્રદેશમાં પણ તમે જો ઊંટની સવારી કરી હોય તો ઘરે આવીને કમસે કમ સ્નાન તો કરી જ લેવું. આ પ્રમાણેનું વિધાન મહાપુરુષોએ કરેલું છે. ગાય તો ત્રિલોકીની માતા છે અને માતાની ઉપર તો ક્યારેય પણ સવારી થઈ ન શકે, અને માતાની ઉપર જો સવારી થાય તો જઘન્ય અપરાધ થઈ જાય. માટે ગાયની ઉપર પણ ક્યારેય સવારી કરવી નહીં. આ સિદ્ધાંત વાત છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. એટલે સંદીપભાઈએ જે મને પ્રશ્ન કરેલો હતો એનો ઉત્તર આ પ્રમાણે છે. કોઈ એમ કહે છે કે ભાઈ ઊંટની ઉપર અને ગધેડાની ઉપર સવારી થઈ જાય તો આપણે જે દીક્ષા લીધી હોય એ દીક્ષા સમાપ્ત થઈ જાય છે. પરંતુ મહર્ષિઓએ એ વાતનું પ્રતિપાદન નથી કરેલું. કેવલ સ્નાન અથવા તો પ્રાજાપત્ય વ્રતનું જ એના પ્રાયશ્ચિત રૂપે પ્રતિપાદન કરેલું છે. દીક્ષા સમાપ્ત થતી નથી અને પુનઃ દીક્ષા લેવાની કોઈ જરૂર છે નહીં. માટે જે લોકો ગાય છે, ગધેડા છે કે ઊંટની ઉપર જો સવારી કરે તો એને એના પ્રાયશ્ચિત રૂપે પ્રાજાપત્ય વ્રત અથવા તો દેવતાઓ અને પિતૃનું તર્પણ કરી સ્નાન કરી લેવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.